એકદમ રબડ જેવું. તમે કોઈ પણ ભેંસ લેતા પહેલા પૂંછ જોજો, એનું આ પૂંછ એકદમ ઢીલું રબડ જેવું હોય છે ને, એનું દૂધ ક્ષમતા વધારે છે. શું કેવું દાદા? 9 લીટર આનું આજે પૂંછ વધારે કામ કરે ને દુધાળુ ભેંસ. જેટલું કોણ એટલું સારું, પૂંછ જેટલું કોણ એટલી ભેંસ દૂધમાં સારી. ઘણા ભાઈઓને હું ઘણા વિડીયો મેં એ જ કહું છું કે ભાઈ તમે પશુઓને આખો દિવસ ચારો આપો ને, 2 સમય આપો, ફિક્સ કરી દો 10 વાગ્યા પહેલા આ બધું ચારો આપવાનું. ઘણું નાખો, દૂધ ઓછું આવે ને ફેટ ઓછો કાપી નાખે, દૂધ ઓછું કરે, પોડલા વધારે કરે. જો આ દાદાજી ગામડામાં રહેશે, એમને પણ ખબર છે કે વધારે પશુને ચારો આપવાથી, ચારો તમે વધુ આપો તો કઈ વાંધો નહીં, પણ એનો સમય ફિક્સ કરી દો. એને ઓગાળવા માટેનો સમય. તડકાનો તો ઓગાળવાનો જ, ઊંઘાઈ જાય એના કોડ બેઠી રહે, કોઈ ના તો પોડલો મોડો કરે, ઉભી થાય એટલે પોડલો ઉભી થાય ના કરે, એકદમ બેઠી રહે શાંત, મણ દાદા કરે એટલે ઉભી થઈને સકડી મારે. એ નુકસાન કરે, એ નુકસાન કરે, દૂધ ઓછું કાઢે, ફેટ હોય. તમે પશુઓને ખુલ્લા મૂકી દો, એને બપોરના સમય ડિસ્ટર્બ કરશો જ નહીં. બસ કોઈ ના ખાવાનું નહીં, કોઈ